તો મિત્રો, જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં ફેલ થયા છે અને જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં પાસ થયા છે, બંને માટે ખુશખબર છે. તો પહેલાં વાત કરીએ ધોરણ 10માં જે વિદ્યાર્થીઓ ફેલ થયા છે. તો તમે જો 1 વિષય, 2 વિષય, 3 વિષય, 4 વિષય કે 5 વિષય, ગમે જેટલા વિષયમાં ફેલ થયા હશો, આ વર્ષે તમે બધા વિષયની એક્ઝામ આપી શકશો. બીજી વાત, જે વિદ્યાર્થીઓ પાસ થયા છે ને એ પોતાના રિઝલ્ટથી ખુશ નથી કે ભાઈ મારે વધારે માર્ક્સ આવવા જોઈએ હતા, તો એ વિદ્યાર્થીઓ ફરીથી એક્ઝામ આપી શકશે અને પોતાનું રિઝલ્ટ સુધારી શકશે. આ એક્ઝામમાં ફીસ કેટલી રહેશે? તો અહીંયા એક વિષયની જો તમે એક્ઝામ આપશો તો 155 રૂપિયા, 2 વિષયની એક્ઝામ આપશો તો 225 રૂપિયા, 3 વિષયની એક્ઝામ આપશો તો 285 રૂપિયા અને 3થી વધારે હશે તો 415 રૂપિયા લેવામાં આવશે. તો હવે આ એક્ઝામના ફોર્મ ક્યારથી ભરાશે? તો 8/5થી લઈ અને 15/5 સુધી આ એક્ઝામના ફોર્મ ભરાશે. તમે તમારી સ્કૂલમાં જઈ અને પૂરક પરીક્ષાનું ફોર્મ ભરાઈ શકો છો.